નાની એરફોર્સમાંથી પશુઓને બચાવવા હિન્દુ યુવા સંગઠન સહિત ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. લાખણી તાલુકાના નાની એરફોર્સમાં છેલ્લા કેટલાય સમયથી પશુઓ ફસાયેલા છે. 24 કિલોમીટરના અંતરમાં રખડતા પશુઓને ઘાસચારો અને પીવાના પાણી બંધ કરાતા નાની સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને થોડા દિવસો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાની એરફોર્સમાં આવવાના હોય એરફોર્સ ઓથોરિટી દ્વારા એરફોર્સમાં પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા બંધ કરાતા ફસાયેલ પશુઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે. જ્યારે ખાસ કરીને નીલગાય અને દેશી ગાયોને દોડાવીને ગેટના બહાર સુધી લાવવામાં આવે છે. બાદમાં વધુ પ્રમાણમાં પાણી પી જતા રોજ નીલગાયોના મોત નિપજતા રેલાટી પ્રસરી જવા પામી રહી છે. જે મૃત્યુ પામેલા પશુઓ આજે પણ નાની તળાવની આસપાસ મૃતદેહ નજરે પડી રહ્યા છે. જ્યારે મરેલા પશુઓને લઈને નાની એરફોર્સ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળતાની શક્યતા સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ પશુઓને પીવાનું પાણી કે ઘાસચારાની વ્યવસ્થા ઊભી ન કરાતા આજરોજ હિન્દુ યુવા સંગઠનના સંસ્થાપક નીતિનભાઈ સોની સહિતના જાણીતા એડવોકેટ અને જીવદયા પ્રેમી હિનાબેન ઠક્કર, મહાકાળ સેનાના હોદ્દેદારો, ડીસા શહેરમાંથી જીવદયા પ્રેમીઓ અને નાણી ગામ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને લાખણી મામલતદારને ઘટના સ્થળે બોલાવી જીવદયા પ્રેમીઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું અને 24 કલાકમાં પશુઓને બચાવવા માટે આગળ આવ્યા સરકારને વિનંતી કરવામાં આવી હતી. અને જો 24 કલાકમાં નાની એરફોર્સમાં પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો આવતીકાલે સોમવારથી નાની એરફોર્સમાં બહાર જીવદયા પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જે પણ પરિસ્થિતિનું નિર્માણ થશે તેની જવાબદારી સરકારની રહેશે.